મિત્રો જો ગાયને વાગી ગયેલું છે અને આપણે ડોક્ટરને પણ ફોન કરી દીધો છે મિત્રો, તમે જોઈ શકો છો પગમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જો પાલીતાણામાં જે રખડતી ગાય છે એ મારી બાઇક ઉપર આપણે ઘાસ લઈને જાઉં છું ગાય માટે. કેમ છો મિત્રો? જય ગૌ માતા પાલીતાણા મિત્રો. આજે હું હાવ એકલો માણસ આવ્યો છું, અહીંયા એકલો જ છું હું, કારણ કે ઘાસ કાપવા માટે. આજે મારા પપ્પા છે આજે બહાર ગયા છે અને આજે બહાર ગયા છે એટલે કામ ઉપર ગયા છે. આજે એક સાહેબનું 500નું ઘાસ ખવડાવવાનું ઓર્ડર આવ્યો છે મિત્રો, કારણ કે જે રખડતી ગાય હોય, જે પ્લાસ્ટિક ખાતી હોય, જે કોઈ ગાયનો માલિક ન હોય, એ ગાયને આપણે પાલીતાણામાં જે રખડતી ગાય હોય એ ગાયને આપણે ઘાસ આપવાનો છે મિત્રો. અને ખાસ તમારા સપોર્ટની જરૂર છે મિત્રો, અને ખાસ તમે મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો, અને ખાસ વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં મિત્રો. અને ખૂબ એટલે ખૂબ તમારા સપોર્ટની જરૂર છે મિત્રો, અને તમારા વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો. જે ગાય રખડતી ગાય હોય એ પણ જ્યાં ઘાસ ખવડાવી છે એ તમને પણ મારા વિડીયોમાં તમને બતાવીશ મિત્રો. અને આજે નવો વિડીયો તમને હું અપલોડ કરવાનો છે મિત્રો, અને ખાસ કરીને તમે જોવાનું ભૂલતા નહીં. જો સરસ મજાનું ઘાસ હું એકલો કાપવા માટે આવી ગયો છું, અને હમણાં એકલો પણ લઈ ગઈને બાઇક ઉપર લઈ જઈશ ને એ પણ તમને વિડીયો બતાવીશ મિત્રો. મારા વિડીયો તમે બન્યા રહેજો. અને મારી બાઇક ઉપર આપણે ઘાસ લઈને જાઉં છું ગાય માટે. આગળ આપણે 10 થી 15 મિનિટમાં પહોંચી જાઉં મિત્રો, અને મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ચાલુ બાઇકે છું હું અને બાઇક પણ ચલાવું છું. મારા બાઇકની અંદર ઘાસ પણ છે, બાઇકની પાછળ ઘાસ છે એ તમને બતાવું છું મિત્રો. આપણે ગાય માટે ઘાસ લઈને જાઉં છું મિત્રો. જે ગાય રખડતી ગાય છે આપણે એને ઘાસ આપી દઈએ મિત્રો. જો મિત્રો આ મારો છોકરો છે, આપણે એનું નામ છે જયભાઈ. જયભાઈએ પણ આજે ગાયને ઘાસ ખવડાવશે, અને આજે અમે 500નું ઘાસ સાહેબનું ઘાસ આપણે ફૂલ ગાડી ભરી નાખી છે, તમે જોઈ શકો છો. તો આપણે 500ની ફૂલ ગાડી ભરાઈ ગઈ છે, અને આપણે જે ગાય રખડતી ગાય હોય, આપણે પ્લાસ્ટિક ખાતી હોય, જે ગાયનો કોઈ માલિક ન હોય એ ગાયને આપણે ઘાસ આપી દેવાનું છે મિત્રો. આજે હું ને જયભાઈ, આજે અમે જે રખડતી ગાય છે એ ગાયને અમે ઘાસ ખવડાવવા દઈશું. હું જયભાઈ, આ છે મારો છોકરો, એ પણ ગાયને ઘાસ ખવડાવે છે. હા જયભાઈ, તો એનું નામ છે જયભાઈ. જયભાઈ એકદમ જોતો ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જો પાલીતાણામાં જે રખડતી ગાય છે એકદમ આપણે છે ને 500નું ઘાસ જે સાહેબનું ઘાસ છે એટલે ખાવા માટે એકદમ દોડતી આવે છે. તમે જોઈ શકો છો એકદમ જો હું અવાજ મારું છું તમે સાંભળી શકો છો. ઓ હાલ 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 ઓ, કારણ કે એને કાયમ ખબર પડી જાય છે સાહેબ આ સેવા કરવાવાળો માણસ છે, એને ખબર પડે કાયમ એટલે કાયમ ગાય છે આપણે દોડતી આવી જાય છે. અને સામે મારા મમ્મી પણ ઘાસ લઈને આવી ગયા, તમે જોઈ શકો. તો સામે મારા મમ્મી પણ ઘાસ લઈને આવી ગયા છે 500નું. કેટલી ગાય દોડતી આવે છે તમે જોઈ શકો છો. ઘણી બધી ગાય છે, 50 થી 60 ગાય છે, અને દોડતી આવી ગઈ છે. અને જો તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો મિત્રો, આ મારો છોકરો છે, એનું નામ છે જયભાઈ. કારણ કે જયભાઈ એને આનંદ થાય છે, એને આનંદ એટલે ખૂબ આનંદ થાય છે કે મારે પણ પપ્પા પણ સેવા કરવી છે. તો એ પણ ગાયની સેવા કરવા મળ્યો છે. એ પણ ગાય જો પણ સામે ઘાસ ખાવા મળે છે. ઘાસ આપી જો જે ભાઈ, ઘાસ આપી દે ગાયને ઘાસ આપી દે. જો ગાય, કારણ કે છોકરાને કેટલી લગ્ની છે ગાય સાથે, પણ આપને પણ લગ્ની હોવી જોઈએ મિત્રો ગાયને ખવડાવવા માટે. તમે જોઈ શકો છો મિત્રો, કારણ કે આ ગાયનો કોઈ માલિક છે નહીં, ગાય બોલી શકવાની નથી મિત્રો. એટલે ખૂબ આપણે સેવા કરવી છે, ખૂબ તમારા સપોર્ટની જરૂર છે મિત્રો. નમસ્તે જૈનભાઈ. જો ઘણી બધી પુષ્કળ ગાય છે, 50 થી 60 ગાય છે જૈનભાઈ, અને ગાય એકદમ ખાવા મળી છે, તમે જોઈ શકો છો જૈનભાઈ. આપણે બધી ગાયને થોડું જેટલું પહોંચે એટલું પહોંચાડ્યું છે જૈનભાઈ, અને ઓછું પડે છે ગાયને ઘાસ ખાવા માટે. દારી બહાર કાઢ લે. જો ગાયને વાગી ગયેલું છે, અને આપણે ડોક્ટરને પણ ફોન કરી દીધો છે મિત્રો, તમે જોઈ શકો છો. પગમાં ઘણું બધું વાગ્યું છે, અને ચોટ લાગ્યો છે, કારણ કે ચોટ લાગ્યો એટલે વાગી ગયું છે. એ ગાયને જો ઘાસ પણ આપી દીધું, ગાય જો ઘાસ ખાય છે, એને આપણે એક ડોક્ટરને ફોન પણ કરી દીધો છે મિત્રો, કારણ કે આવી જશે અને સારવાર આપી દેશે. તમે જોઈ શકો છો મિત્રો, એને તો પગમાં વાગેલું છે. જો મિત્રો સામે તમે જોઈ શકો છો મિત્રો, વાગી ગયેલું છે. એ ગાયને પણ ગાય ખાવા મળી છે, પગમાં વાગી ગયેલું છે, ગાય ખાવા મળી છે. અને જો બધી ગાય છે એક લાઈનમાં થોડું ઘાસ એને પહોંચાડ્યું છે, અને પેટમાં આરામ મળે એ માટે મિત્રો. ખાસ કરીને તમે મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા પાલીતાણા મિત્રો. ઘણી બધી ગાય છે.